અરે ભાઈ ઇન્દ્ર પાતાળ લોકમાં જઈને નાગરાજને જીતી લે નાગરાજને જીતી લે બરાબર છે તો જાઓ બાબુલ સુગોર અરે આ તો મારી ડાવી બહાર છે નક્કી કઈ નવા જોડું થવાનું છે અલા દેવી તમે કોણ બોલો જીત્યા ના કરો ઓલું સુને તારું રાજપાટ અને તારી કલ્યાણ છોડી દે એ ગાડી કટવા પડી હોશિયાર ઓછો થા તમે આવા નવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે અરે શું થઈ ગયું છે દેવ આટલા બધા ગભરાયેલા કેમ અરે પાતાળ લોકમાંથી નાગરાણીને લઈ ગયા છે અને ઇન્દ્ર લોકમાં અપ્સરાને લઈ ગયા છે માટે બચાવો કોણ આવું કૃત્ય કરી રહ્યું છે અરે મહાદેવ આપ તો જાણો છો કે ચંદ્રમન નામના રાક્ષસને આપણે વરદાન આપ્યું છે માટે આમાંથી કોઈ ઉપાય બતાવો હવે એનો તો એક જ ઉપાય છે એને આજે શક્તિ પાસે લઈ જાઓ એ જ આનો નાશ કરશે બરોબર તો નારદ મુનિને બોલાવું અને ચંડ મુનિને કોઈ પણ રીતે આજે શક્તિ પાસે લઈ જાય એવું એને ચંડ અને મોટર નામના બે રાક્ષસો દેવોને પરેશાન કરી રહ્યા છે તો તમે એ બેનને વોળવી અને દેવ પાસે લઈ જાઓ કે ઘોર તપસ્યામાં છે કે જાગશે એટલે જરૂર એનો નાશ થશે.
હાલો હાલો क्या है क्या है सुंदरी से आती हरी है आती हरी और को बताओ आती नहीं हरी तो क्या बोलूं आती सुंदरी हो तो जाओ पहले हेलो हुक्म जल्दी बताओ क्या थे चलो क्या थे चलो क्या ओ रही हाँ हाँ सुंदरी तो छे आपकी पटवारी बनेली छे जरूर बनेली छे અને હું અરે બાળકો મને તકમાંથી જગાડનાર તમે કોણ? અમે છોડવાના રક્ષા છીએ અરે તમે મારા બાળકો છો એટલે હું તમને મારતી નથી માટે તમે ચાલ્યા જાઓ. તમારી પટવાણી લાગે છે મને એવું છે
અરે નરાધમ, તું મને ઓળખતો નથી. હું સાક્ષાત જોગણીનો અવતાર છું. લડવા માટે હોશિયાર થઈ જા. હોશિયાર! અરે દેવી, તમારા ક્રોધને શાંત કરો. અરે મહાદેવ, તમે આ શું કરો? અરે દેવી, એ રાક્ષસોનો અંત તમારા સિવાય નતો થાય એમ. એટલે અમારે આ કરવું પડ્યું. હવે તમારા ક્રોધને શાંત કરો. ચપટી ધૂળ ધૂળ પાંચાળની ધરતી ઉપર જાઓ, ડુંગર બનાવો અને ત્યાં તમારા બેહણા કરો. બહુ સારું. અને ચંડ અને મૂળને તમે માર્યા છે, તેથી આજથી તમારું નામ ચામુંડા. બહુ સારું. દેવીના ક્રોધને શાંત કર્યો છે, તો લાવ હું અને પાર્વતી હવે મેરુ પર્વત પર ભ્રમણ કરવાની છે. કાપો મજા આવે. અરે અમારા ડાયલોગ વચ્ચે ક્યાંક બોલાય. અરે લાય તો ચપટી ધૂળ દઈ અને ચોટીલાનો ડુંગર બનાવું અને ત્યાં મારા બેસણા કરું. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. અરે હું મારી માં ચામુંડાની પૂજા કરું છું. અરે ચામુંડાની પૂજા છોડી દે અને મારી પૂજા કર. નહીં, તારી પૂજા તો કદાપી નહીં થાય. અરે તો તને આજે કોઈ નહીં બતાવે. અરે મને મારી માં ચામુંડા બતાવે. અરે કોઈ નહીં બતાવે. મારી હું આજે તારી અમારો હાથ લઈને આવી છું. લડવા માટે હોશિયાર થઈ જા.
અરે પ્રભુ હા દેવી. આ મોતને સજીવન એના ઘરે છોકરા ઘરે વાટ જોતા હોય છે. અરે એ કુદરતી પ્રક્રિયા છે, આપણે નો કરાય દેવી, રહેવા દો. ના ના પ્રભુ, જો તમે આ મોતને સજીવન નહીં કરો ને તો મોતની પાંખી બની અને તમારી જટામાં ઘૂસી જશે. અરે દેવી, આ શું બોલ્યા? સ્ત્રી એટલે કોઈ કોઈને કોઈ નથી, પોક્ષે નહીં. આ કરવું જ પડશે તો લાવવા મર્દને સજીવન કરવું. અરે મને સજીવન શા માટે કર્યો અને મારું નામ શું છે? અરે તારું નામ હાલુડો, તું સજીવન થયો. દેવી, આને પોટિયા ચડાવજો અને ઘરના બીજા કોઈ કામ હોય તો કરાવજો. ભલે પ્રભુ. અને એક આ આલ્યો ભસ્મ કંકણ અને હમીનો કોકો હું તમને આપું છું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બધી દિશામાં જજો પણ આઠમની દિશામાં ન જતા. અને હવે હું તપસ્યા કરવા જાઉં છું તો માટે આ તમને સોંપું છું. આલુડો અને હમીની કંકણ. ભલે પ્રભુ, તમે જેમ કીધું એ માલુડાને હું સમજાવી દઈશ. અરે આલુડા, પોઠિયો તારો નથી જવાનું તારે? બરોબર છે માતો છે. હાલ ને હાલ હું કોટલો સાથે જાઉં છું. હાલો ભાઈ, આવી જાઓ. એ સોનાનો ગર્ભવાન રૂપ લાયો. સોનાનો ગર્ભવાન રૂપ લાયો. રતના ચડાવો મોરીમાં. રતના ચડાવો મોરીમાં. ગરવેરા મોટો રાગ જાણતે. આ સાંજની વેળા થઈ ગઈ પણ આલુડો હજી આવ્યો નથી. અરે આલુડા, તું આવી ગયો? હા માતુશ્રી, તો લે જમી લે અને આરામ કર. હવે પાછો વેલા કોઠો ફરાવા જવાનો. બરોબર માતુશ્રી. મેં જમી લીધું માટે હું આરામ કરું છું. અરે આલુડા, ઊભો થા. કોઠો ફરાવા નથી જવાનું? બરોબર છે માતુશ્રી. હાલ ને હાલ હું કોઠો સરવા જાઉં છું. વારંવાર હું કોઠો સરવા જાઉં છું. માતુશ્રીએ આથમણી દિશાએ જવાની ના પાડી છે. આજે તો મારે આથમણી દિશાએ કોઠો સરવા જાઉં છે. આપણે બધા આ ભેગા મળી અને સ્નાન કરીએ. અરે હા,
આથોની દિશાએ માતુશ્રીએ ના પાડી પણ પોઠિયાને સરાય એવું પણ આયા સારું છે સામે સરોવર ભર્યું છે તો લાવ માટે એમાં સ્નાન કરવા માટે ચાલ્યો અરે ભાઈ તારે આ સ્નાન ન કરાય. અરે કેમ સ્નાન ન કરાય સ્નાન તો હું અહીંયા જ કરવાનું અરે ના અહીંયા અમે સ્ત્રી સ્નાન કરી તારે અહીંયા ન નવાય. જે તમે આ કેવું જાઓ હું તો અહીંયા જ નવા અરે તારે આવું તારે અહીંયા અમારે ભેગું સ્નાન કરવું હોય તો અમારી સાથે વિઠ્ઠલો રમવું છે. અરે તમારી શરત મને મંજૂર છે ચાલો મારા ઉપર દાવ આવ્યો છે અને મારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અરે નહીં આવું આવ્યું તો દાવ આવ્યો છે તો તારે દાવ ખૂબ જોશે. અરે બરોબર છે હું કાલે આવી અને દાવ દઈ દઈશ અરે કાલે આવી આજે જ દાવ દેવો જોશે અને આજે ન જોવો તો અમારી સરસ સાંભળો. અરે તમારી શરત બોલો કાલે ફરી પાછો આવે ત્યારે ભસ્માકંકર અને અમીનો કોકો સાથે લેતો આવજો તો આજે દાવ દે. બહુ સારું હું જરૂર સાથે જતો હોઈશ અરે આ સાંજની વેળા થઈ ગઈ પણ આવડો હજી ન આવ્યો. અરે માતુશ્રી હું કોઠો સારી આવી ગયો અરે આવી ગયો લે જમી લે અને સુઈ જા. બરોબર માતુશ્રી મેં જમી લીધું હવે સાંજની વેળા થઈ ગઈ હું સૂઈ જાઉં છું અરે આવડા બેઠો થા તારે કોઠિયો કરાવવા નથી દેવાનો. અરે માતુશ્રી આજ હું કોઠો સરાવવા માંગુ કોઠિયો દળવાની ના પાડે છે પણ કેમ? અરે માતુશ્રી કોઠો સરાવવા તો જાઓ પણ મને અમીનો કૂપ અને ભસ્મ કંકર આપો તો અમીનો કૂપ અને ભસ્માકંકર તારે તો અરે માતુશ્રી અમીનો કૂપ અને ભસ્મ કંકર આપો તો જ હું કોઠો સરાવવા માંગુ ભલે આવડા લે અમીનો કૂપ અને આ ભસ્માકંકર અને આ તાને મેં કાઢી દીધી. બરોબર માતુશ્રી હું તમને હમણાં પાછું જાઉં છું અરે હા દેવ પાર્વતીને ક્યાં ખબર છે દેવી પાર્વતીને ક્યાં ખબર છે તું કોણ છો કે હું કોણ છું ભસ્માકંકર મારા માથે ચડાવું અને અગ્નિનો કૂપ પી અને અમારી લાભના નાટ્ય બની જાવ દેવોને ક્યાં ખબર છે કે હું અમારી જેટલો રાક્ષસ બની ગયો છું તો લાવ અત્યારે જિલ્લા ચલાવે છે દેખી સેવા કરીને મારા મુસ્લિમોને તો દેવાય કરું
અરે આવું કઈ કીધું તું કે હું કાંઈ પાછો આવી તો હજી કેમ આવ્યો નહીં? મારા આંખના મોરે પર જવાન કરું છું. અરે દેવી, તમે અમીનો કૂકો અને ભસ્મ કરતો સચવીને રાખ્યું છે ને? અરે ના, તે તમે આરોડાને આપી દીધી. અરે દેવી, એ તમે નક્કી કર્યો છે, નક્કી હવે કઈ થશે? શું બોલ્યો? તારી પાર્વતી મને સોંપી દે. અરે પાર્વતી થોડીક પટમાં પડી છે તો યુદ્ધ યુદ્ધ તો મને કરતા નથી આવડતું. અરે મને મંજૂર છે. મારું ભસ્માસુર ઉડાડી નાખ્યું. તો લાલ અત્યારે મારું મોત વિદિત છે. તો લાલ આખી ભાગી જાઓ. આ રાક્ષસનું ભસ્મ કરતો પાડી ગયું છે. એની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. હવે તો દેવીઓ પર તેને પહોંચી જાય છે.
હેરાન કરી રહ્યો છે તો લાય રાવણ જોગીને બોલાવું જે દેવી સીતા છે એને જગાડે અરે ભરાના હા દોસ્તી અમને ભગવાન ઠેકને બોલાવવાનું કારણ અરે અમારા નામનો દૈત્ય બધાને હેરાન કરી રહ્યો છે માટે મેરો કરવાનો પર જે દેવી સીતા છે એને જગાડો આજે અમારું ડાક અને ડમરું એ દેવીનો નાશ બરોબર છે હાલ ને હાલ હું દેવીને જગાડવા જાઉં પણ રાવણ જોગી જોજો દેવી જાગે કરતા હા મોનો નહોતા અરે રાવણ જોગી મને જગાડવાનું કારણ અરે માતુશ્રી જાગો માયાવી રાક્ષસ માંથી અમરિયા નામનો દૈત્ય બની ગયો છે અને 33 કરોડ દેવારોને એના મૂછના હવાલે ધકેલવાનો કર્યો છે માટે એનો સંહાર કરવામાં અરે રાવણ જોગી તમે આગળ ચાલો હું પાછળ અમરિયાનો પાર બનીને હાલી આવું છું
મારા વંશના મોરે બંધાણ કરી તેજેશ્વરો દેવા એને સરાવે તું કોણ? અરે મરિયા બંધેવાન એક આ ચોટિયાની ચામુંડે કહે તો યુદ્ધ કરવા તૈયાર છે. હોશિયાર છે જા. અને મારી શક્તિ ઘટી રહી છે માટે મને પહોંચવા નહીં દે. લાય અત્યારે હું સાફ કરીને ભાગી જાઉં. સાપ બનીને જાય તો હું તારી પાસે નોળિયો બનીને આવી પણ આજ તને જીવતો નહીં જવાનો.
આ અમારીઓ સાયલાના સરોવરમાં થયો છે તો માટે ચાલો આપણે સૌ બહેનો આ સાયલાના સરોવરને સૈણામાંથી જેમ થઈ જાય હા મારી હા અરે બેનો અરે આ તો અમારી ગાયના તડકામાં જઈને ઘૂસી ગયો છે તો માટે સૌ બેનો આપણા આંગણનો મેલ ઉખાડી એમાં એક આરતી પ્રાપ્ત કરી ચાલો અરે દેવી અમારીઓ પેલી ગાયના તડકામાં ઘૂસી ગઈ અરે હમણાં જ માર કાઢીને આવજો બહુ સરસ અરે દેવી તને અમારા આંગણમાંથી બનાવી મેલથી બનાવી એટલે તારું નામ આજથી બેલડી હમણાં જ અમારી બહાર કાઢીને આવજો